જય દ્વારકાધીશ ને જય માતાજી બધાને. તો આજે અલમાટીની અંદર પહેલો દિવસ છે, ફરવાનું આપણે ચાલુ કરી દીધું છે. આજે આપણે 5 જગ્યાએ ફરવા જવાનું છે. 5 જગ્યાના નામ જે આપણને અઘરા પડે છે, એટલે માટે આપણને જયદીપભાઈ કવાડ જણાવશે. જણાવો ભાઈ, કઈ જગ્યા છે? તમારે જાણવું હોય તો પહેલી છે કોલસાઈ, કેન્ડી, રિવર કેનિયન, સેરન કેનિયન, બ્લેક કેનિયન. આ 5 જગ્યા એવી છે જ્યાં આજે આપણે ફરવા જવાના છે. અને આપણી હારે અજયભાઈ છે. અજયભાઈ, શું કેવું તમારું? બસ આજે જલસા કરવાનું છે, લાઈફ ઇઝ એન્જોય. બે મિત્રો આપણી યારે થઈ ગયા છે. બસ તમે આખો વ્લોગ જોવો, તમને ખૂબ મજા આવશે. અલમાટીની એવી અલગ અલગ જગ્યાઓ છે, તમને જોવાની પણ ગમશે. આખો વ્લોગ જોવો અને એન્જોય કરો અમારા વ્લોગને. મિત્રો આપણી માટે છે ને અલગથી મિનિવાન આ લોકોએ બુક કરી છે, પણ આપણને આમાં જ મજા આવશે, કેમ કે જોવો કેવી ખતરનાક છે. આપણી મિનિવાન અલગથી આવી ગઈ છે. આપણા બધા મિત્રો ચડવા મળ્યા છે. જોવો તમે મિત્રો, અમને નાની બસની અંદર બેહાડી દીધા છે અને નાની બસનો નજારો અંદરથી કંઈક આવો દેખાય છે, ખૂબ જ નાનો નાનો. અમારી હારે લોકલ લોકોને પણ બેહાડ્યા છે. આનું કહેવાનું એમ છે મિત્રો કે તમે ફરવામાં ધ્યાન રાખજો, બાકી કંઈક બોલે છે મજા આવે છે બસ. જો ગાઈસ, બધા મજામાં ગાઈસ? તો જો બધા અમારા મિત્રો અન્ય દોસ્તર ભાઈબંધ બનાવી લીધા છે. આ બધાને અહીંયા તો ગૌઢામાં છે, આ બે બેન છે, પછી આ બધા અમારા મિત્રો નવા મિત્રો બનાવી લીધા છે. અમારે આખો દિવસ આ લોકોની હારે ફરવાનું છે, એટલે અમે એની હારે વાત કરી, બધું કીધું. એને આપણું ઇન્ડિયા એટલે એટલું બધું ગમે છે ને, એમાંય આપણું ગુજરાત. ઓહો, આપણે રિપ્રેઝેન્ટ કર્યું છે ગુજરાતનું, મસ્ત કર્યું છે. બધાને બહુ મસ્ત કર્યું છે. એ લોકોને બહુ મજા આવે છે અત્યારે વાત કરવાની. આપણે એને લોકમાં આજ આખો દી હારે લેવાના જ છે, એટલે તમે જોતા રહ્યો, બહુ મજા આવશે. વાસુભાઈ, શું જોવો છો તમે? વાસુભાઈ ને ગોરીલા લેવો છે, કેમ કે એને રસ્તામાં વાંધો ન આવે. અને સામેથી ઓલો કંઈક બીજું ખેહે છે. એ તું શું કહેશો? ઓ ભાઈ, તેંગે તો અહીંયા ભાઈ બહુ મોંઘા પડી જાય છે ભાઈ. આ બધું કરતા આપણે ઇન્ડિયા ફરવા જઈએ ને તો કેવી મજા આવે ખબર? અરે ગુંદી ગાંઠિયા લઈ જઈએ. આ બધું કેટલું મોંઘું પડશે. હમણાં આનું બિલ બનશે ગાંઠિયા જેવડું. 3000 રૂપિયાનું બિલ બનાવ્યું ભાઈ. ઓહો હો. આની કરતા ભાઈ છે ને ઢેબરા લઈ ગયા હોય ને તળીને, અને હા, ને પૂરી હારે, અને મજા જ આવી જાય. ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છીએ અમે એક લોકેશને. હવે આવડિયા લઈ જાય આપણને બતાવવા. હવે તમને અમે લોકેશન બતાવી, તમે જોવો આ વસ્તુ, બરોબર? શું બતાવે છે? કે હેલને હુંથી આપણને ક્યાં લેતા એવું આવડો. આ બધા આદરા હારા છે, મસ્તી ના લે, લાકડાના બનાવેલા, આગમાંથી બનાવેલા. એ વાસુ, તું કેમ આગળ જા બોટલ લઈને? લાલ લાલ કલરના માઉન્ટેન, રેડ માઉન્ટેન, યુ નો એક્ચ્યુઅલી. યસ આઈ નો, ઓફ કોર્સ. એ કેટલું નીચે ઉતરવાનું છે લા. તો મિત્રો, આ છે ચેરિન કેનિયન. અહીંયા મતલબમાં પથ્થર નેચરલી જ આવા છે. બહુ મસ્ત લોકેશન છે, પીસફુલ જગ્યા છે, ખૂબ જ સરસ. અહીંયા રસ્તે હાલો ને તમને પણ માધનમાં જેટલો શોખ લાગે ઉપર ચડી જાવ તો. આમ નીચે ઉતરો. અમારા મિત્રો પણ આવી ગયા છે અહીંયા અમારી સાથે. આ લોકો પણ બેઠા છે. આ બધા વળ વાંગડા અહીંયા જોઈ રહ્યા છે. તારું કામ શું છે? રીલ્સ બનાવવાનું. ઓકે બ્રો, સોરી. જો ધ કાઠિયાવાડી મેન્સ ઇન્સ્ટાગ્રામ ઉપર પાકું એક નંબર રીલ્સ આવશે, તમને ગમશે બધાને. ઓકે. તો મિત્રો, બહુ બધા લોકો અહીંયા ફરવા આવે છે. હવે એ બધા આવે છે. હવે આપણે પાછા વળીએ અહીંથી. આપણે બીજી 4 જગ્યા લેવાની છે, તો જઈએ. હાલો એ બધા, હાલો. તો મિત્રો, અહીંયા ઘણા બધા માણસો ભૂગી ગયા છે. જો તમે વાહનો કેટલા છે. તો હવે આપણે અહીંથી બીજી જગ્યા માટે નીકળવાનું છે. બસ આપણી ટેક્સી જોરી ત્યાં, બસ હવે નીકળીએ. ચાલો ત્યારે બીજી જગ્યાએ મળીએ. તો મિત્રો, આપણે ઓલસો બીજી જગ્યાએ આવી ગયા છીએ. આ છે બ્લેક કેનિયન.
હું તમને બ્લેક કેનિયનનો થોડોક નજારો દેખાડી દઉં કેવો છે એ. તો અહીંયા આ રીતના મતલબમાં રિવર મસ્ત જો તમે, ઓહો હો મજા આવી જાય. બહુ મસ્ત રિવર છે અહીંયા. આ બધી ખાઈની અંદર રિવર છે અહીંયા. અને બીજી વસ્તુ તમને દેખાડું તો આ છોકરાઓ, નાના છોકરાઓ જો બધું ખતરનાક વસ્તુ છે. શું છે, બાસ છે કે છે શું દેખાડવા નથી દેતા, પણ શું છે, પણ એક લાફાના સવો તમે ખાલી. બહુ નખરા ન કરતો, નકર ઊંધો ટીંગાડી તને. તું પણ કેવો પાવા જેવો લાયક, તારું મોઢું તો જો યાર. 2000 તારા 150 રૂપિયા છે, શું કરી. ફાઇનલી આ જોઈ લીધું છે. હવે અહીંથી ડાયરેક્ટ જ આપણે બીજામાં જશું. ચાલો તો પાછા એક નવા લોકેશન છે, કાળા તળાવમાં છે. ચાલો જોઈએ શું છે અંદર. આ છે કાળું પાણી. ક્યાં છે પણ એટલે દેખા હે કે અહીંયાથી? કેટલું ઊંડું યાર. આમાં કેમ નીચે જવું? હા હા ઓહો બતાવી ક્યાં છે પણ અહીંથી તો દેખાતું ને. ઓહો પણ ખીણું બહુ છે હો ભાઈ, ખોટું ન કહેવાય. બહુ ખીણું આમ. બાકી આમ બહારનું તો ભાઈ લંચ બ્રેક લીધો છે. બધા આવી ગયા છે અહીંયા. ખતરનાક ભૂખ લાગી ગયો ભાઈ. બધું ખાવાનું તો સાથે જ લઈને આવ્યા હતા, તો હવે ખાઈ લઈ. પેલા લોકલ લોકો છે એ પણ અમારી હારે છે, તો એ લોકોનું અલગ જ એટલે સમજો તમે. એ બધું એનું ખાવાનું બધું એના ટેબલે છે જ, પણ અમે કીધું અમારે એ નથી ખાવાનું, અમે અમારી હારે લાવ્યા છીએ તો અમે ખાઈ લેવું. તો ચાલો ત્યારે થોડુંક જમી લઈ, હરિહરનો નાદ પાડી દઈ અને પછી પાછા અહીંથી આગળ વધી. તો મિત્રો અમે અહીંયા જમી લીધા છીએ, પણ હવે અહીંયા ડાયાભાઈ ભીખાભાઈની વાડી આવી ગયા છે એવું લાગે છે. ખબર ન પડતી કઈ રીતનો પ્રોગ્રામ છે, પણ પહેલી વાર આવી જગ્યાએ આવ્યા અમે કે જ્યાં ગામડા જેવો વિસ્તાર લાગે. હમણાં રસ્તે આવતા હતા ને તો ત્યાં બધા ભરવાડું બધા રહેતા હતા ત્યાં. એટલે ભરવાડું એટલે કે ગાડર ને બાડર ને બધું હતું એમ, ગાયું ભેંસું. એટલે મસ્ત નજારો છે. પર્વતોની વચ્ચે રહી છે આ લોકો, મજા તો આવતી છે. બધું આમનમ તો કે અહીંયા લીમડા ને આવડું થોડી હોય, કઈક તો હોય છે. પણ અહીંયા જમીન હારી નથી, ખેતી થતી હોય તો એમાં પાક બરફ થાય ને, કાતરા હોય ને બધું હોય તો વીણતા ને કાતરા ને બધું કે કઈ છે વીણતા બધા ખાઈ બધા. આયુ ને બેહું ને એવું બધું છે તો ખરી, પણ બરફ નો ઉકળો આ જો ને અહીંયા ઓલો રહ્યો ઓલું અહીંયા ગાયું ભેહું રાખો તબેલો. આનું ગામડું છે ને ભાઈ. અહીંયા છે ને આ જમીન નો સીધો પટ્ટો કરીને આશ્રમ નાખી દેવાય ને સવારે 1 કલાક ધ્યાન ધરાય. ફોન નહીં રહેવા દેવા ને કદાચ બાપુ લેતા હોય ઇન્ડિયા થી, હાલો બાપુ એનકી વિદેશ અને બની ગયા બાપુ વાત થાય પૂરી. મિત્રો એ ક્યાં વી ગયું આમ જોવો અહીંયા જોવો કેવો આમ જો પહેલી વાર અમને જોવા મળ્યા છે પશુ પક્ષી. અહીંયા આ તો ગાયનું નાનું એવું વાસડું છે. તો મિત્રો હવે આપણે જમી લીધા છે અને હવે જવાનું છે છેલ્લું લોકેશન જોવા. ફાઇનલી ગાઈસ છેલ્લા લોકેશન પૂગી ગયા છીએ અને તમે જોઈ શકો છો પાછળ નજારો. અહીંયા હોર્સ રાઇડિંગ પણ છે, તો આપણે જોઈશું કઈ રીતનું છે. ચાલો તો હવે બધું જોઈએ. અહીંથી હાલીને નીચે જવાનું છે ગાઈસ. અને ગાઈસ સામે કોઈ ઘર બનાવ્યું એટલે ઉપર સડતો કેમ છે સડી જશે ને. આ બધા નીચે બનાવ્યું એનો મજા આવી ઉપર બનાવવાની. ઘણી જગ્યા હતી આમ સામે. અને ગાઈસ અહીંથી હેઠે ઉતરીને સીધું જવાનું છે પાણીમાં.
જો તમે મિત્રો બધા એ આમ આ ઘોરે બતાવવા દે દર્શક મિત્રોને. આમ જોવો પણ તળાવ, ઓહો નીલા પાણી, ઓહો વેરી ગુડ. અહીંથી ઉતરીને જવાનું છે સીધું નીચે. બહુ મસ્ત જગ્યા, બહુ એટલે બહુ મજા જ આવે, પીસફુલ, એકદમ શાંતિ, આપણને નયન રમણીય લાગે એવી જગ્યા. હો ભાઈ, એ રસ્તા છે એક દાદરા ઉતરીને અને એક આમનમ. પણ આપણે બધા રહ્યા મરદ માણસો, આપણે ઢાળમાંથી જ ઉતરીશું. શું કેવું? ઉતરી જાવ ને ઢાળથી સારું લાગે. સાચી વાત છે. પણ ગોથલી મારે ઉતરી જવાનું. ગોથલ્યું ગાઈસ, જોવો તમે અહીંથી ફરતું 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 બસ સામે સુધી જવાનું છે. ફાઇનલી ગાઈસ આપણે પાણીના ઝરણામાં પૂગી ગયા છે. મસ્ત મજાનો તળાવ વ્યૂ છે. ભૂરિયા બધા ફોટા ખેંચે છે. આપણી ગેંગ અહીંયા જ છે, બધા મોજમાં છે ફૂલ, બધાને મજા આવે છે. લોકેશન બહુ ગમ્યું છે. ફાઇનલ ગાઈસ ટોટલ જગ્યાએ પૂગી ગયા છે. તો મિત્રો બધા આપણા ભાઈબંધો પાછા ઉપર ચડી રહ્યા છે. ખૂબ સરસ લોકેશનને નિહાળી અને મસ્ત બધા પાછા એકવાર ટેક્સીની બાજુ જઈએ છીએ અને ત્યાંથી હવે નીકળવાનું છે ઘરે. એટલે ચાલો હવે જઈએ. મિત્રો હું ને વાસુ આવી ગયા છીએ આઈસ્ક્રીમ ખાવા. 1000 રૂપિયાનું આઈસ્ક્રીમ, એટલે અહીંના 1000 રૂપિયાનું આઈસ્ક્રીમ છે. એવા 2 આઈસ્ક્રીમ લીધા છે, મિક્સમાં કરાવ્યું છે, વેનીલા અને સ્ટ્રોબેરી. કે દો મિક્સ દે. તો મિત્રો છે ને પછી ફાઇનલી બધા આવી ગયા, તો બધા હાટું આઈસ્ક્રીમ લઈ જ લીધી. 10,000 રૂપિયાની નોટ જોઈ લો તમે, છે ને બાકી મારા કપડાં જેવી બ્લુ બ્લુ. બધા જો હાથમાં આઈસ્ક્રીમ પકડી પકડીને ખાય છે, નાના છોકરાની જેમ. 5મું ભણે છે આવડો, ઓલો પહેલું ભણે છે. આ બધા 5 વાર 5માં ફેલ છે ને આવડો ખબર નહીં કેટલામાં ભણે છે. લગભગ 500 વર્ષથી તો મેં જોયો છે આને ભણતા. બસ હવે અહીંથી આપણે સીધા જાવ આપણી ટેક્સીમાં અને ત્યાંથી આપણે ઘર તરફ રવાના થશું. મિત્રો અહીંયા ફરીથી આપણે એકવાર ભણવાને યાદ કરી લઈએ. આ બધી પ્રકારની જે વનસ્પતિ છે નાની નાની, એ અહીંયા ઉગે છે. ખૂબ સરસ. થોડી થોડી રમત સાથે ગમત અને એની સાથે થોડું ભણતર. બાકી હવે મેન મથકે પૂગી જાય ને હવે અહીંથી નીકળવાનું છે. તો ગાઈસ અમે અલમાટી પાછા પૂગી ગયા છીએ અને હવે ઘર સુધી અમારે મેટ્રો પકડવાની છે. અલમાટીની મેટ્રો ખૂબ જ વખણાય છે, બહુ મસ્ત મેટ્રો છે. હવે બધા અમે ગાઈસીસ બધા થાકી પાકી ગયેલા, સીધા મેટ્રોમાં જાઓ. મેટ્રોમાં જવા માટે આપણે ટિકિટ લેવી પડશે, કેમ કે આપણી પાસે ટિકિટ નથી. અહીંના લોકો પાસે હોય કાર્ડ, જયદીપ પાસે છે ભાઈ. પછી આપણે ટિકિટ લઈને તરત જ જવાનું છે મેટ્રોમાં. અહીંથી લિફ્ટ છે અને આપણી પાસે કાર્ડ છે બીજા ભાઈબંધનું, એટલે આપણે ખુલી ગયો દરવાજો આપણી માટે. અને બસ હવે અહીંથી સીધું લિફ્ટમાં જવાનું છે આપણે. જો તમે મિત્રો કેટલી લાંબી લિફ્ટ છે, સીધી 50 મીટર નીચે લઈ જાય આપણને. બહુ મોટું છે કામકાજ, બહુ મોટા પાયે છે. આપણે સુરતમાં બને જ છે ને. બસ સ્ટેશને પહોંચી ગયા છીએ. હવે આપણી મેટ્રો આ બાજુ આવવાની છે. 2 બાજુ મેટ્રો આવતી હોય છે, એક જમણી બાજુ એક ડાબી બાજુ. એટલે આપણું ઘર છે પાછળની સાઈડ, એટલે આપણે આ સાઈડની મેટ્રોમાં જવાનું છે. ચાલો તમને મેટ્રોની અંદર બતાવી દઉં કઈ રીતનું હોય છે. બધા ભૂરિયા બધા દેખાય આપણને. અડિયા કુમાર મેટ્રોની અંદર બેસી ગયા છે. 2 જણા પાછળ આટા મારે છે. વાસુ કુમાર અહીંયા છે. બે હવાની સુવિધા સારી હો ભાઈ, એસી બેસી વાળી મેટ્રો છે એમ તો. તો મિત્રો અમારું સ્ટેશન આવી ગયું છે અને અમે ઉતરી ગયા મેટ્રોમાંથી. બધા આવી ગયા ને ભાઈ. તો હવે આજની ટ્રીપ અહીંયા પૂરી થઈ છે આપણી. આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે.
અને હવે આપણે બધા પાછા નવા વ્લોગમાં એના એ માણસો અરે ને એની સિટી અલમાટીની અંદર મળીએ. કાંઈ વાંધો નહીં, ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરો અને શેર કરી નાખો. હાલો ત્યાં સુધી રામ રામ બધાને.